Hello, dear children. In the last lecture, we have learned about exercise 1, exercise 2, exercise 3, and 4. So, you have to write down exercise 3 and 4 only. Today, we are going to learn about language practice of grammar, revision of the simple past tense. Actually, we know there are main three tenses: present, past and future. અને એની અંદર જો એના કાઇન્ડ્સ અથવા ટાઈપ્સ જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. એના સિવાય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ એન્ડ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. નેક્સ્ટ ઇઝ પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ એન્ડ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. And then present continuous perfect tense, past continuous perfect tense and future continuous perfect tense. એમ મળીને કુલ 12 ટેન્સ થાય છે. તેની અંદર તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્લાસની અંદર ભણી ચૂક્યા છો. હવે આપણે એનું રિવિઝન કરીએ, સાદા ભૂતકાળનું પુનરાવર્તન. રીડ ધી ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ સ્ટડી the underlined verbs. So underlined parts, underlined words are verbs only or to be's. જ્યાં ટુ બીના રૂપો સાદા ભૂતકાળની અંદર જો આપણે ટુ બીના રૂપો જોવા જઈએ, ભૂતકાળના ટુ બીના રૂપો તો વોઝ અને વર છે. રીડ ધી ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ સ્ટડી ધી અંડરલાઇન વર્બ્સ. યેસ્ટરડે વોઝ સન્ડે. ગઈકાલે રવિવાર હતો. તો યસ્ટરડે વર્ડ આવેલો છે એટલા માટે આપણે જે અહીંયા યુઝ કરશું ટુ બીનું ફોર્મ એ સાદા ભૂતકાળનું રહેશે, એટલે કે વોઝ કે વર રહેશે. વી હેડ અ હોલિડે. અમને તે દિવસે રજા હતી, આપણને તે દિવસે રજા હતી. અવર પેરેન્ટ્સ ટુક અસ ટુ ધી ઝૂ. અમારા પેરેન્ટ્સ અમને ઝૂમાં લઈ ગયા હતા, પ્રાણી સંગ્રહાલયની અંદર લઈ ગયા હતા. તો ટુક એટલે લઈ જવું. તો ટેકનું ટેક એ મૂળરૂપ છે, ટુક એનું ભૂતકાળનું રૂપ થશે. વી વેન્ટ ધેર બાય બસ. અમે બસ દ્વારા ગયા હતા. ગો એ બેઝ વર્બ, વેન્ટ એનું ભૂતકાળનું રૂપ થશે. વી રીચ્ડ ધેર એટ 4 PM. અમે 4 વાગ્યે ત્યાં પહોંચી ગયા હતા. તો ધેર એટલે ત્યાં. વી બોટ ટિકિટ્સ એન્ડ એન્ટર્ડ ધી ઝૂ. જ્યારે આપણી પાસે વાક્યમાં એન્ડ આપેલો છે અને એન્ડની શરૂઆતમાં જે કાળની અંદર આપણી પાસે વર્બ આપેલું છે એ જ એન્ડ પછીના વર્બની અંદર પણ એની એ જ કાળની પોઝિશન રહેશે. ઇન શોર્ટ, અહીંયા એન્ડ પહેલાં બાયનું ભૂતકાળનું રૂપ બોટ આપેલું છે જે ભૂતકાળ દર્શાવે છે. એટલા માટે એન્ડ પછીનું પણ જેટલા ક્રિયાપદો આપેલા હોય એન્ડ 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 કરીને, તો એટલા કન્ટિન્યુઅ જે સેન્ટેન્સ છે એની અંદર વર્બ્સ બધા પાસ ફોર્મમાં રહેશે. સો અહીંયા એન્ટરનું ભૂતકાળનું રૂપ એન્ટર્ડ થયું છે. અમે ટિકિટ ખરીદી હતી અને પ્રાણી સંગ્રહાલયની અંદર પ્રવેશ પામ્યો હતો. વી સો મેની વાઇલ્ડ એનિમલ્સ એન્ડ બ્યુટિફુલ બર્ડ્સ. અમે ત્યાં જંગલી પ્રાણીઓ અને સુંદર પક્ષીઓ જોયા હતા. ઇટ ટુક 2 hours ટુ વિઝિટ ધી ઝૂ. આખા સંગ્રહાલયની મુલાકાત કરતાં અમને 2 કલાકનો સમય થયો હતો. વી એન્જોયડ. એન્જોયનું ભૂતકાળનું રૂપ એન્જોયડ. વી એન્જોયડ ઇટ મોસ્ટ. અમે ખૂબ જ આનંદ કર્યો હતો. વી રિટર્ન હોમ એટ 6:30 PM. સાંજે 6:30 વાગ્યે અમે ફરી પાછા રિટર્ન થયા હતા, ફરી પાછા આવ્યા હતા. તો PM એ સાંજ દર્શાવે છે, AM એ સવાર દર્શાવે છે. તો ઉપરોક્ત પેરેગ્રાફની અંદર જે રેખાંકિત ક્રિયાપદો છે, જે અંડરલાઇન વર્ડ્સ છે, એ બધા ભૂતકાળમાં અર્થાત પાસ્ટ ટેન્સની અંદર કહેવાય છે. એનો ઉપયોગ જોઈ લઈએ તો ક્યારે એ વપરાય કે ભૂતકાળની અંદર કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા થઈ ગઈ હતી અથવા કોઈ બનાવ બન્યો તે કહેવા માટે, તે દર્શાવવા માટે, આપણે કોઈ પણ વસ્તુ જે બની ગઈ છે તેને આપણે કહેવી છે, દર્શાવવી છે, ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થશે. તો આ અંડરલાઇન પાર્ટ્સ કરેલા જે વર્ડ્સ છે એ પણ તમારે વાંચી જવાના છે. ફંક્શન એટલે કે કાર્ય. આપણે પણ ઘણા લેંગ્વેજ ફંક્શન્સ ભણી ગયા છે, ખબર છે ને? તો એ ફંક્શન્સ એટલે શું? જે રૂલનો તમે ઉપયોગ કર્યો છે એને એક્ઝામ્પલની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે.
સો વર્બ ઇન ધી પાસ્ટ ટેન્સ ડિસ્ક્રાઇબિંગ ધી પાસ્ટ ઇવેન્ટ, આ એક લેંગ્વેજ ફંક્શનનું નામ છે. બરાબર. તમે જેમ જેમ કાર્ડ ભણશો અને બધા કાર્ડ તમારા ભણાઈ જશે તેમ તેમ આપણે બીજા લેંગ્વેજ ફંક્શન શીખીશું અને એનું એક નામ છે ડિસ્ક્રાઇબિંગ ધી પાસ્ટ ઇવેન્ટ. જો સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં છે તો એ ઇવેન્ટ, એ પ્રસંગ, એ બાબત, એ જે ક્રિયા બને છે એ ભૂતકાળમાં બની હોવાને લીધે આપણે એના લેંગ્વેજ ફંક્શનનું નામ આપીશું ડિસ્ક્રાઇબિંગ ધી પાસ્ટ ઇવેન્ટ. વર્બ ઇન ધી પાસ્ટ ટેન્સ ડિસ્ક્રાઇબિંગ ધી પાસ્ટ ઇવેન્ટ વાક્યમાં ભૂતકાળમાં આવેલ ક્રિયાપદ જો ભૂતકાળમાં બનેલ કોઈ ક્રિયા કે બનાવનું વર્ણન કરે છે, જેમ કે મોર એક્ઝામ્પલ્સ, વી સેલિબ્રેટેડ ગાંધી જયંતિ ઇન અવર સ્કૂલ લાસ્ટ વીક. બરાબર. ગયા અઠવાડિયે અમે ગાંધી જયંતિ ઉજવી હતી. તો સેલિબ્રેટેડ આવ્યું છે એટલે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એનું લેંગ્વેજ ફંક્શન બને છે. ક્વીન ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ રાની કી વાવ ઇન પાટણ. પાટણની અંદર રાની કી વાવ ક્વીન ઉદયમતીએ, રાણી ઉદયમતીએ બંધાવી હતી. ઇટ્સ ફેક્ટ ઇન પાસ્ટ. પાસ્ટની અંદરનું આ એક સનાતન સત્ય કહી શકીએ આપણે એને. તો કન્સ્ટ્રક્ટેડ બાંધકામ કરાવ્યું હતું. આ ક્રિયા ભૂતકાળની અંદર કોઈક ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ છે, કોઈ ચોક્કસ સમયે બની ગઈ હતી. હવે આપણે એ ભૂતકાળના જે આ બધા સેન્ટેન્સ આવે એનું આપણે લેંગ્વેજ ફંક્શનનું નામ આપી શકીએ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ અથવા એક્શન પણ કહેવાય. જે એક્શન આપણે શીખી ગયા છે એ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. સો રાઇટ ડાઉન ધીસ સ્પેલિંગ એન્ડ મેમોરાઇઝ ધીસ સ્પેલિંગ. ઇન્ટ્રોગેટિવ ડબલ આર આવશે વચ્ચે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ INTERROGATIVE. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. અસર્ટિવ સેન્ટેન્સ જો આપેલું હોય તો એમાંથી ઇન્ટ્રોગેટિવ કેવી રીતે બનાવી શકાય તે આપણે જોઈ લઈએ. તો ઉપરના જે વાક્ય છે તેની અંદર સેલિબ્રેટેડ, તો આ ઈડી આપેલું છે તો એની અંદર ક્રિયાપદ તરીકે ડીડ સમાયેલું છે. ડીડ પ્લસ V1 ઇઝ ઇક્વલ ટુ V2. ડીડ જ્યારે મૂળ ક્રિયાપદની અંદર સમાયેલું હોય ત્યારે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ત્રીજું રૂપ V1, V2 અને V3. તો જ્યારે આ રીતે સેલિબ્રેટેડ આપેલું છે, અંદર ઈડી સમાયેલું છે એટલે ડીડ એની અંદરથી હેલ્પિંગ વર્બ તરીકે બહાર આવશે. ક્યારે બહાર આવે? જ્યારે આપણે ક્વેશ્ચન કરવો હોય, ઇન્ટ્રોગેટિવ કરવું હોય ત્યારે જ એ ડીડ બહાર આવશે, અથવા તો આપણે એને નેગેટિવ કરવું હોય ત્યારે ફરી પાછું ડીડ બહાર આવે. ખ્યાલ આવ્યો બાળકો? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ તમારે આમાંથી લખવાનું કંઈ જ નથી, તમારે અત્યારે સમજવાનું છે. જ્યારે કંઈ પણ લખવાનું હશે ત્યારે હું તમને કહીશ. માત્ર તમારે બુક, પેન્સિલ અને તમારું મન, આ ત્રણની યુનિટી અહીંયા તમારે દર્શાવવાની રહેશે. અસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્યો. મોહન પ્લેડ ધી વીના ઇન ધી કોન્સર્ટ. મોહન એન્ડ હિઝ વીના એ ચેપ્ટર તમારી પાસે ટેક્સ્ટબુકમાં આવે છે. તો મોહન પ્લેડ ધી વીના ઇન ધી કોન્સર્ટ. કોન્સર્ટની અંદર, મ્યુઝિક પ્રોગ્રામની અંદર મોહને વીણા વગાડી હતી. વીણા એક વાજિંત્ર છે. કોઈ પણ સંગીતના વાદ્યો, હાર્મોનિયમ, ફ્લ્યુટ, ગિટાર, વીણા, આ જે બધા સંગીતના વાજિંત્રો છે, સાધનો છે, એની આગળ હંમેશા ધી જ આર્ટિકલ આવશે. સો આપણે જ્યારે આર્ટિકલ લર્ન કરીશું ત્યારે ફરી પાછા આ વસ્તુ રિપીટ કરીશું. હી ફ્લ્યુ ટુ શારજહાં ફ્રોમ સુરત ઓન 16th February 2019. તે અહીંયા ફ્લ્યુ આપેલું છે. ફ્લ્યુ એટલે ઉડી ગયો હતો. ફ્લાયનું ફ્લ્યુ અને ફ્લોન. તો એણે ઉડાન ભરી છે. ક્યાં ઉડાન ભરી છે? શારજહાં. ક્યાંથી? સુરતથી. તો કે સુરતથી તે શારજહાં 16મી ફેબ્રુઆરી 2019ની અંદર ઉડાન ભરી હતી, ગયો હતો. ગાંધીજી બિલીવડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયલન્સ. ગાંધીજી સત્યમાં અને અહિંસામાં માનતા હતા. નોન વાયલન્સ, વાયલન્સ એટલે હિંસા કરવી, મારામારી કરવી, જ્યારે નોન વાયલન્સ એટલે અહિંસા, હિંસા ન હોય એવું. કોહલી હિટ 2 4s ઇન ધી લાસ્ટ ઓવર. કોહલીએ છેલ્લી ઓવરની અંદર 2 4 માર્યા હતા, ફટકાર્યા હતા. તો હિટ હિટ હિટ,
હીટના ત્રણેય ફોર્મ્સની અંદર V1, V2, V3માં હીટ એ હીટ જ રહેશે. કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, બ્રસ્ટ બ્રસ્ટ બ્રસ્ટ. આ રીતે જે બધા શબ્દો છે એની અંદર ઇરેગ્યુલર વર્ડ્સ પણ છે. ગો, વેન્ટ અને ગોન, સ્પીક, સ્પોક અને સ્પોકન. પણ અહીંયા એક એવા શબ્દો છે કે જે ત્રણ ફોર્મ્સની અંદર સેમ રહેશે સ્પેલિંગ સાથે. હવે આ જે 4 વાક્યો છે એનું આપણે ટ્રાન્સલેશન કર્યું છે. હવે જ્યારે એ બધાની અંદરથી ડીડ નીકળી આવશે ત્યારે ડી કેપિટલ આવશે અને લાસ્ટની અંદર ક્વેશ્ચન માર્ક આવશે. તો એ ક્વેશ્ચન માર્કની સાથે આપણને ખબર પડે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો આપણે ડીડ શરૂઆતમાં લખીએ અને ત્યાર પછી સબ્જેક્ટ અથવા નાઉન આવશે, બેઝ વર્બ આવશે અને એઝ ઇટ ઇઝ સેન્ટેન્સ કમ્પ્લીટ થશે વિથ ક્વેશ્ચન માર્ક. તો આ રીતે એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની જાય છે. સો કીપ ઇન માઇન્ડ ધેટ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડીડ મોહન પ્લે ધી વીણા ઇન ધી કોન્સર્ટ? શું મોહન કોન્સર્ટમાં વીણા વગાડી હતી એણે? આ રીતે તમે ક્વેશ્ચન કરી શકો છો. ડીડ હી ફ્લાય ટુ શારજહાં ફ્રોમ સુરત ઓન 16 ફેબ્રુઆરી 2019? શું તેણે સુરતથી શારજહાં 16મી ફેબ્રુઆરી 2019ના દિવસે ઉડાન ભરી હતી? ડીડ ગાંધીજી બિલીવ ઇન ટ્રુથ એન્ડ નોન વાયલન્સ? શું ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા હતા? શું કોહલીએ છેલ્લી ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા? આ રીતે તમે સાદા ભૂતકાળના આ વિધાન વાક્યો જે છે ને ડિક્લેરેટિવ સેન્ટેન્સ પણ તમે કહી શકો, સ્ટેટમેન્ટ્સ પણ કહી શકો, એને તમે આ રીતે ઇન્ટ્રોગેટિવમાં ફેરવવાના હોય છે. તો ડીડ બહાર નીકળતા એ ખાસ ધ્યાન રાખવું પડે કે ક્રિયાપદનું મૂળ રૂપ થશે. પ્લે, ફ્લાય, બિલીવ અને હીટમાંથી આપણે ડીડ હેલ્પિંગ વર્બ તરીકે, સપોર્ટિંગ વર્બ તરીકે બહાર મૂક્યું છે એટલે એના મૂળ રૂપ જ રહેશે. નાવ રિમેમ્બર, વિધાન વાક્યમાં આપેલ ક્રિયાપદ જો ભૂતકાળમાં પાસ્ટ ટેન્સ હોય તો તેને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતી વખતે વાક્યની શરૂઆતમાં સહાયક ક્રિયાપદ એટલે મેં તમને કહ્યું તેમ હેલ્પિંગ વર્બ્સ, સો નોટ ડાઉન, હેલ્પિંગ વર્બ્સ તરીકે ડીડનો ઉપયોગ કરવામાં આવે છે. ડીડ પછી કર્તા આવે. કર્તા એટલે કે સબ્જેક્ટ આવે. અહીંયા નાઉન પણ આવી શકે છે અને સબ્જેક્ટ પણ આવી શકે છે. અને કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું. સો બોક્સ ઇટ, મૂળ રૂપ બોક્સ ઇટ. બોક્સ કરી દઈશું આપણે એટલે યાદ રહેશે. ડીડ પ્લસ સબ્જેક્ટ ઓર નાઉન પ્લસ બેઝ વર્બ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ. આ એની સેન્ટેન્સની સ્ટ્રક્ચર રહેશે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર, સેન્ટેન્સ પેટર્ન, સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન, સેન્ટેન્સ ફોર્મેશન, આવું આપણે એને કહી શકીએ. સો મેક ઇટ બોક્સ ઓલ્સો હિયર. નાવ વી મે સી નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સ એટલે નકારક વાક્યો. નકાર વાક્યોની અંદર શું આવે બાળકો? તો કે નો, નોટ અને નેવર. આ 3માંથી એક શબ્દનો ઉપયોગ થયેલો હોય જેને હકારાત્મક વાક્યો ન કહી શકાય, પણ એ હકારમાંથી આપણે નકારમાં ફેરવવાનું આપણને પૂછાશે. વિધાન વાક્યના અંતે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય નીચે પ્રમાણે નકારમાં ફેરવી શકાય છે. વી એન્જોયડ ધી મૂવી. તો આપણે મૂવી જ એન્જોય કર્યું હતું પણ સોંગ્સ એન્જોય કર્યા હતા નહીં. તો આપણે નેગેટિવ સેન્ટેન્સની અંદર બનાવીએ ત્યારે વી ડીડન્ટ એન્જોય ધી સોંગ્સ. સો એનો મિનિંગ બદલાવો ન જોઈએ એટલા માટે આપણે કૌંસના શબ્દોનો ઉપયોગ કર્યો છે. મૂવીની જગ્યાએ આપણે સોંગ્સનો ઉપયોગ કર્યો છે. અરુણ ફોન મી લાસ્ટ નાઇટ. અરુણે મને ગઈ રાત્રિએ ફોન કર્યો હતો. તો અરુણાએ તો ગઈ રાત્રિએ ફોન કર્યો નહીં જ હતો. કોણે કર્યો હતો? અરુણે કર્યો હતો. એટલે અરુણની પ્લેસમાં આપણે અરુણાને રિપ્લેસ કરવાની છે. અરુણા ડીડન્ટ ફોન મી લાસ્ટ નાઇટ. અહીંયા પણ જે બેઝ વર્બ જ રહેશે. બેઝ વર્બની આગળ ડીડ નોટ, એનું એબ્રિવિએશન ડીડન્ટ થાય છે. જેમ આર નોટનું આરન્ટ, ઇઝ નોટનું ઇઝન્ટ, વોઝ નોટનું વોઝન્ટ, વર નોટનું વરન્ટ. બરાબર, આ રીતે તમે બધા જ એબ્રિવિએશન કરી શકો છો. ડુ નોટનું ડોન્ટ, ડઝ નોટનું ડઝન્ટ, ડીડ નોટનું આ રીતે ડીડન્ટ. અહીંયા એપોસ્ટ્રોફી એન અને ટીની બાજુમાં
લગાવીશું. ત્યાર પછી આપણે જોઈએ તો ભરત વેન્ટ ટુ સી અ મૂવી. થર્ડ સેન્ટેન્સ. તો અહીંયા વેન્ટ આપેલું છે ભૂતકાળનું રૂપ, એટલે ડીડ પ્લસ ગો થશે, એટલે ડીડન્ટ ગો. ભરત ડીડન્ટ ગો ટુ સ્કૂલ, કારણ કે એ ક્યાં જાય છે? મૂવી જોવા માટે જાય છે, એ સ્કૂલે જતો નથી. તો સ્કૂલ આપણે યુઝ કરશું તો આ મિનિંગફુલ સેન્ટેન્સ કહેવાશે. આઈ લાઇક્ડ જલેબી. મને જલેબી ભાવે છે. મને ફાફડા નથી ભાવતા પણ જલેબી ભાવે છે. તો ફાફડા ભાવતા નથી. આઈ ડીડન્ટ લાઇક ફાફડા. તો અહીંયા ડીડન્ટ લાઇક એ બેઝ વર્બ રહેશે. સો રિમેમ્બર, ભૂતકાળમાં ક્રિયાપદનું નકારસૂચક રૂપ દર્શાવવા માટે ડીડ નોટનો ઉપયોગ થાય છે, અને ડીડ નોટ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ લાગે. તો આ એની જે સેન્ટેન્સ પેટર્ન છે એને આપણે બરાબર ધ્યાનમાં રાખશું. આગળ મેં તમને વાત કરી તે પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે અને નકારાત્મક વાક્ય હોય ત્યારે જે ડીડ છે એ બહાર આવશે. એ જ રીતે સાદા વર્તમાનકાળની અંદર પણ જ્યારે ડુ અને ડઝ ક્રિયાપદમાં સમાયેલા હોય ત્યારે પ્રશ્ન પૂછીએ અથવા નકાર વાક્ય હોય ત્યારે જ માત્ર ડુ ડઝ બહાર આવે. હવે આપણે WH ક્વેશ્ચન્સ વિથ ધી પાસ્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સને લગતા જ જે WH ક્વેશ્ચન્સ છે એ જોવાના છે. આના ટોપિકની અંદર આપણે સમજી ગયા હતા ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. અને કેવા ક્વેશ્ચન્સ કહેવાશે? ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. આપણે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ લેક્ચરની અંદર આપણે જોયા હતા વાક્યો. ફરીથી એનું રિવિઝન થશે. વિધાન વાક્યમાં રેખાંકિત કરેલા એટલે અંડરલાઇન કરેલા શબ્દ જવાબના રૂપમાં મળે તે માટે WH ક્વેશ્ચન્સનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે. એટલે એકચ્યુઅલી આ વાલ્મીકી રોટ ધી રામાયણ જે વાક્ય છે એના જવાબો આ પ્રમાણે છે, જે ક્વેશ્ચનના રૂપે અહીંયા ફોર્મ્સમાં લખેલા છે. વાલ્મીકી રોટ ધી રામાયણ. તો આમાંથી પોસિબલ ક્વેશ્ચન્સ કેટલા નીકળી શકે? તો કે પોસિબલ ક્વેશ્ચન્સમાં વાલ્મીકી નીચે જો અંડરલાઇન છે તો હુથી ક્વેશ્ચન નીકળે. અને જ્યારે હુથી પ્રશ્ન હોય બાળકો ત્યારે એક જ શબ્દની જગ્યાએ હુ લખીને બાકીનું વાક્ય આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું. હુ રોટ ધી રામાયણ. રામાયણ કોણે લખ્યું હતું? આ રીતે રામાયણમાં જો અંડરલાઇન આપેલી છે તો આપણે વાક્ય વોટથી બનાવીશું અને રોટમાંથી ફરી પાછું એનું સપોર્ટિંગ વર્બ બહાર આવશે. હુ પછી જે વાક્ય છે ને એ વર્બ આપેલું હોય, ટુ બીઝ હોય, કંઈ પણ હોય એને એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે. જ્યારે એના સિવાયના WHના બધા જ પોઈન્ટ્સ વિચ અને હુઝ સિવાયના એની બાજુમાં સપોર્ટિંગ વર્બ તરીકે ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, હેવ, હેઝ, હેડ, કોઈ પણ મોડેલ ઓક્સિલરીઝ જો ક્વેશ્ચનની અંદર આપેલા હોય, આવા વિધાન વાક્યમાં આપેલા હોય તો એને આપણે પ્રશ્નાર્થના રૂપે એની બાજુમાં જ WH વર્ડની બાજુમાં જ બહાર લાવીશું. તો રામાયણની પ્લેસની જગ્યાએ જો આપણે ક્વેશ્ચન્સ કરવો હોય તો વોટ ડીડ વાલ્મીકી રાઇટ? વાલ્મીકીએ શું લખ્યું હતું? બરાબર, આ રીતે તમે એને ક્વેશ્ચન્સ ફ્રેમ કરી શકો છો. નાઉ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ નરેન્દ્ર મોદી અનવેલ ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી. નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. અનવેલ્ડ એટલે પડદો ઉપાડ્યો હતો, એને ખુલ્લું મૂક્યું હતું. પબ્લિકને જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નરેન્દ્ર મોદીએ ખુલ્લું મૂક્યું હતું. સો અનવેલ ઇઝ ધી ન્યૂ વર્ડ એન્ડ ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ વર્ડ. સો કીપ ઇન માઇન્ડ ધેટ અનવેલ્ડ. અનવેલ્ડમાં ઈડી લાગેલું છે એ ભૂતકાળનું રૂપ દર્શાવે છે. એટલે હુથી પ્રશ્ન બનાવીએ. નરેન્દ્ર મોદી પર જો અંડરલાઇન આપેલી છે વર્ડની નીચે તો હુથી ક્વેશ્ચન બનશે. હુ અનવેલ ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી? ક્વેશ્ચનમાં આ રીતે વાક્ય બનશે. આ જ વાક્યને જો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જો અંડરલાઇન હતે તો એ વોટથી બનતે. વોટ ડીડ નરેન્દ્ર મોદી અનવેલ? આ રીતે આપણે એને ક્વેશ્ચન્સ બનાવી શકીએ. ધે રીચ અમદાવાદ એટ 3 PM. તેઓ અમદાવાદ 3 વાગ્યે પહોંચી ગયા હતા. તો 3 વાગ્યેની નીચે અંડરલાઇન આપેલી છે. જ્યારે સમય વિશે કોઈ પણ માહિતી આપેલી હોય ત્યારે આપણે વેનથી પ્રશ્ન પૂછી શકીએ. વેન ડીડ ધે રીચ અમદાવાદ? વેનની બાજુમાં જુઓ ફરી પાછું અહીંયા સપોર્ટિંગ વર્બ આપ્યું છે. ડીડ નીકળી જાય તો રીચ અહીંયા મૂળ રૂપ રહેશે અને અહીંયા પ્રોનાઉન તરીકે ધે યુઝ થયેલું છે. વેન ડીડ ધે રીચ અમદાવાદ? તેઓ અમદાવાદ ક્યારે પહોંચી ગયા હતા? ધે સો અ હર્ડ ઓફ લાયન્સ ઇન ધી ગીર ફોરેસ્ટ. જ્યારે કોઈ પણ અહીંયા પ્લેસની વાત કરેલી હોય ત્યારે વેરથી પ્રશ્ન પૂછાય છે. બરાબર,
પ્લેસ ઇન ધી ગીર ફોરેસ્ટ એ પ્લેસ છે એટલે વેરથી ક્વેશ્ચન પૂછાય, અને જ્યારે વેરથી ક્વેશ્ચન પૂછાય ત્યારે એ પ્લેસ જવાબના રૂપે હોવાથી એ ક્વેશ્ચન ફ્રેમ કરતી વખતે એટલીસ્ટ નહીં આવશે. વેર ડીડ ધે સી અ હર્ડ ઓફ લાયન્સ? વેરની બાજુમાં ફરીથી અહીંયા સોમાંથી ડીડ નીકળ્યું છે એટલે ધે લખ્યા પછી એનું જે મૂળ રૂપ બાકી રહે છે તે સી અહીંયા આપણે લખીશું. વેર ડીડ ધે સી અ હર્ડ ઓફ લાયન્સ? વોટ ડીડ ધે સી ઇન ધી ગીર ફોરેસ્ટ? તો કે હર્ડ ઓફ લાયન્સ. તો હર્ડ ઓફ લાયન્સ અંડરલાઇન હોય તો આપણે વોટથી ક્વેશ્ચન્સ બનાવી દઈશું. હી ટુક રેસ્ટ બીકોઝ હી વોઝ ટાયર્ડ. બીકોઝ હોય, એઝ હોય, બીકોઝ ઓફ હોય, ડ્યુ ટુ હોય, DUE, ડ્યુ ટુ હોય, એન અકાઉન્ટ ઓફ હોય, ત્યારે હંમેશા આપણે કારણ દર્શાવતું હોવાને લીધે અહીંયા વાયથી ક્વેશ્ચન કરશું. વાયની બાજુમાં ફરીથી સપોર્ટિંગ વર્બ ટૂંકમાંથી ડીડ બહાર નીકળશે. હી એ સબ્જેક્ટ તરીકે, પ્રોનાઉન તરીકે અહીંયા આપેલું છે એટલે ટેક માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. વાય ડીડ હી ટેક રેસ્ટ? તેણે શા માટે આરામ કર્યો હતો? કારણ કે થાકી ગયો હતો એટલા માટે. તો આ રીતે WH ક્વેશ્ચન્સ બને છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ ઉપયોગી છે અને આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ફ્રેમિંગ ક્વેશ્ચન્સમાં જોઈ ગયા હતા. નાઉ સિલેક્ટ ધી રાઇટ ધી પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ ધી અંડરલાઇન પાર્ટ એઝ ધી આન્સર. અને બાળકો એક વસ્તુ ધ્યાનમાં રાખીશું, ફ્રેમિંગ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ 9th, 10th, 11th અને 12thની અંદર MCQના પાર્ટ રૂપે પૂછાય છે. અને જો સ્ટાઇલ ઓફ પેપર ચેન્જ થાય છતાં પણ એ વસ્તુ તમને પાર્ટ બી તરીકે પણ કામ આવી શકે. બરાબર છે, એટલે એ વસ્તુ આપણે ખ્યાલમાં રાખીશું. નામ એક્ઝામ્પલ્સ જોઈ લઈએ તો ફર્સ્ટ, કોહલી વોન ધી ટોસ એન્ડ ઇલેક્ટેડ ટુ બેટ. કોહલીએ ટોસ વોન કર્યો હતો, જીત્યો હતો અને બેટિંગ કરવા માટેની પસંદગી કરી હતી. તો વોટ ડીડ કોહલી ઇલેક્ટ ટુ ડુ? આ વાક્ય આવશે ના. કેમ? કોહલી છે, કોહલી વોન, તો કે હુ વોન? તો હુથી પ્રશ્ન જો પૂછાય તો જ વાક્ય તમારું કમ્પ્લીટ થાય. હુ વોન ધી ટોસ? આ બી ઓપ્શન છે, હુથી પ્રશ્ન જ પૂછાયો છે. ત્યાર પછી જે બીજું વાક્ય છે એ કંઈક આ પ્રમાણે છે કે વોટ ડીડ કોહલી વિન? કોહલીએ શું જીત્યું હતું? વાય ડીડ કોહલી ઇલેક્ટ ટુ બેટ? એણે બેટ શા માટે ઇલેક્ટ કરી હતી, પસંદગી કરી હતી? તો આ ચાર જે ઓપ્શન છે તેની અંદરથી ઓપ્શન કયું આવશે? બી. હુ વોન ધી ટોસ? એ એનું ઓપ્શન આવશે. સો આન્સર ઇઝ બી. તમારે આ વસ્તુ પણ નોટબુકમાં લખવાની નથી. ધ્યાનથી વાંચી લઈશું, સમજી લઈશું. આપણી પાસે બુક આપેલી જ છે. જો તમારી પાસે બુક નથી તો તમારે આ પોઈન્ટ્સ લખવાના છે. જો તમારી પાસે બુક નથી તો એક્સરસાઇઝ 1, 2, 3, 4 લખ્યા પછી તમારે આ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ અહીંયા સ્ટાર્ટ કરવાનું છે અને આ એક્ઝામ્પલ્સ લખવાના રહેશે. નાવ સેકન્ડ પોઈન્ટ આપણે જોઈ લઈએ તો કોહલી વોન ધી ટોસ એન્ડ ઇલેક્ટેડ ટુ બેટ. કોહલીએ ટોસ જીત્યો હતો અને બેટ ઇલેક્ટ કરી હતી, પસંદગી કરી હતી. તો ટુ બેટને માટે અહીંયા અંડરલાઇન છે. તો વાક્યમાં એવું આપણે ગુજરાતી કરીએ તો એવું ફ્રેમ થશે એનો ક્વેશ્ચન કે કોહલીએ ટોસ જીત્યા પછી શું પસંદ કર્યું હતું? એ રીતે પણ આપણે ક્વેશ્ચન્સ કરી શકીએ. તો વોટ ડીડ કોહલી ઇલેક્ટ ટુ ડુ? તો અહીંયા વોટવાળું સી, અહીંયા આન્સર આપણી પાસે આપેલા જ છે. સાવિત્રી બોટ 2 kg ઓફ સુગર ફ્રોમ ધી ગ્રોસર્સ લાસ્ટ નાઇટ. છેલ્લી રાત્રિએ ગઈ રાત્રિએ સાવિત્રીએ 2 કિલો સુગર ગ્રોસરના શોપમાંથી લીધી હતી. તો સુગર ગણી ના શકાય, સુગર ગણી ના શકાય. એ એક જથ્થો છે, માત્રા છે. સુગર, સોલ્ટ, એર, ઇલેક્ટ્રિસિટી, મિલ્ક, વોટર, ઓઇલ, ડીઝલ, પેટ્રોલ, બધા પ્રકારની ફિલિંગ્સ એટલે કે હેપીનેસ, એંગર, આ બધી વસ્તુ ગણી ના શકાય. એક હેપીનેસ, બે હેપીનેસ, એક સુગર, બે સુગર એવું ગણી ના શકાય. એને માપી શકાય ખરું, એનો જથ્થો છે. એટલા માટે એને હાઉ મચથી ક્વેશ્ચન કરીશું. આપણે હાઉ મચ અને હાઉ મેનીના પણ ક્વેશ્ચન્સ જોયા હતા ઇન્ક્વાયરી એઝ નેચરની અંદર. તો એ પાનું ખોલીને તમારે ફરીથી વાંચવાના રહેશે. તો આ ઓપ્શનની અંદર અહીંયા 2 kg આપેલું હોવાથી હાઉ મચથી ક્વેશ્ચન બનશે.
વોટ ડીડ સાવિત્રી, જો વોટથી ક્વેશ્ચન છે તો સુગર નીચે સુગર અંડરલાઇન હોવું જોઈએ. હુ, સાવિત્રી અંડરલાઇન હોય તો હુથી ક્વેશ્ચન બને. વેન, ક્યારે, તો કે લાસ્ટ નાઇટ અંડરલાઇન હતે તો વેનથી પ્રશ્ન બનતે. ખ્યાલ આવ્યો બાળકો? તો આ રીતે તમારે જો ક્વેશ્ચન્સ કરે તો કયા શબ્દ અંડરલાઇન કરેલા છે સો એ તમારે ધ્યાન આપવું પડે. હાઉ મચ સુગર, સુગર અહીંયા મુખ્ય છે, નાઉન તરીકે છે, સબ્જેક્ટ તરીકે છે, એટલે આપણે અહીંયા લઈ લઈશું હાઉ મચ સુગર. ત્યાર પછી બોટમાંથી ડીડ છૂટું પડે છે, ડીડ અને ત્યારબાદ કર્તા અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ રહેશે. આ એ ધ્યાનમાં રાખીશું આપણે. ડીડ સાવિત્રી બાય ફ્રોમ ધી ગ્રોસર્સ લાસ્ટ નાઇટ. ક્વીન ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ રાની કી વાવ ઇન પાટણ. પાટણની અંદર રાની કી વાવ ક્વીન ઉદયમતીએ, રાણી ઉદયમતીએ બંધાવ્યું હતું. તો કોણે બંધાવ્યું હતું? ક્વીન ઉદયમતી અંડરલાઇન હોય તો હુથી પ્રશ્ન આવે. શું બંધાવ્યું છે, શું બંધાવ્યું હતું તો વોટથી પ્રશ્ન આવે. ક્યાં બંધાવ્યું હતું તો વેરથી પ્રશ્ન આવે. તો આ રીતે ક્વેશ્ચન આવી શકે. વયથી તો પ્રશ્ન અહીંયા બનશે જ નહીં, કારણ કે અહીંયા કારણ આપેલું નથી કે પાટણમાં રાણી ઉદયમતીએ રાની કી વાવ શા માટે બંધાવ્યું હતું, એના માટેનો અહીંયા કોઈ જવાબ નથી, એટલે વય એ અહીંયા ઇનએલિજિબલ ક્વેશ્ચન કહેવાશે. સો આન્સર ઇઝ વોટ ડીડ ક્વીન ઉદયમતી કન્સ્ટ્રક્ટ. જો અહીંયા ડીડ આવી ગયેલું છે એટલે કન્સ્ટ્રક્ટમાં ઈડી લાગેલું નથી. કીપ ઇન માઇન્ડ ધેટ. વોટ ડીડ ક્વીન ઉદયમતી કન્સ્ટ્રક્ટ ઇન પાટણ. તો આ રીતે અહીંયા ક્વેશ્ચન એ બનશે. ખ્યાલ આવે છે બાળકો? તો આ રીતે તમારા MCQsના ઓપ્શન્સ આ રીતે આવે. તો આ રીતે તમારે વિચારવાનું છે અને લખવાનું છે. હવે તમારી પાસે જે આ એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ તમારે એકવાર વાંચવાની છે અને સમજવાની છે. અને એ એક્સરસાઇઝ સમજ્યા અને વાંચ્યા પછી તમને ખ્યાલ આવશે કે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ કેવા આવે. કોકિલા ફોરગેટ ટુ ટેક હર લંચ બોક્સ વિથ હર. આ એક્સરસાઇઝ 5 તમારે લખવાની છે. કેવી રીતે નોટ કરવાની છે તો કે આ પહેલું ક્વેશ્ચન્સ લખવાનો, અંડરલાઇન પાર્ટ પણ કરવાનું અને સીધું અહીંયા જે આ ચારમાંથી ઓપ્શન્સ આવતા હોય એ તમારે ઓપ્શન્સને સોલ્વ કરીને અહીંયા લખવાના રહેશે. તો કોકિલા તેનો લંચ બોક્સ તેની સાથે લઈ જવાનું ભૂલી ગઈ હતી. આ પણ ભૂતકાળના જ વાક્યો છે. મોટેભાગના બધા જ અહીંયા જે ક્વેશ્ચન્સ છે એ સાદા ભૂતકાળની અંદર છે. તો શું ભૂલી ગઈ હતી તો કે લંચ બોક્સ. તો અહીંયા વોટથી ક્વેશ્ચન બનશે. વોટ ડીડ કોકિલા ફોરગેટ ટુ ટેક વિથ હર. ફોરગોટનું અહીંયા ફોરગેટ થયું છે, ડીડ આગળ આવી ગયું છે. WHની બાજુમાં મેં તમને કહ્યું તેમ સપોર્ટિંગ વર્ડ પહેલાં આવે. માત્ર હુઝ, હાઉ મેની અને હાઉ મચ આ 3 શબ્દોની બાજુમાં સબ્જેક્ટ અથવા નાઉન જ આવે. સેકન્ડ, આ ફર્સ્ટ સેન્ટેન્સ બધાએ જ તમારે લખવાનું છે અને આન્સર બી આ રીતે બી કરીને આખું આ પોઈન્ટ લખવાનું છે. અંડરલાઇન પાર્ટ ખાસ કરજો. શાનો ટુક ધી કપ્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. ચેપ્ટરનું જ આખું સેન્ટેન્સ છે કે શાનોએ કબ્સ એટલે કે એના બચ્ચા લીધા હતા, ટુક એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર અને તેની મમ્મીને એણે ફરી પાછા આપી દીધા હતા. તો કોને આપી દીધા હતા? કોને? તો હુમથી પ્રશ્ન બનવો જોઈએ. આ રીતે વિચારીને આ ઓપ્શનમાં તમારે સિલેક્ટ કરવાનું છે ટુ હુમ. સેન્ટેન્સનો જવાબ આવશે ટુ હુમ. ટુ હુમ ડીડ શાનો રિટર્ન ધી કબ્સ. તો રિટર્ન અહીંયા બેઝ વર્બ આવ્યું અને ડીડ સપોર્ટિંગ વર્બ તરીકે બહાર નીકળી આવ્યું છે. એ ધ્યાનમાં રાખશું. ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ જોઈએ તો ધી ફિમેલ ચિત્તા ગેવ બર્થ ટુ 4 કબ્સ. કેટલા કબ્સ? 4 કબ્સ. તો આ કબ્સ ગણી શકાય છે? યસ, ઇટ ઇઝ કાઉન્ટેડ. સો જો કાઉન્ટેબલ હોય એનો નંબર્સની અંદર જો આન્સર આવતો હોય નંબર્સની અંદર તો હાઉ મેનીથી ક્વેશ્ચન પૂછાય. તો હાઉ મેની કપ્સ, હાઉ મેનીની બાજુમાં સપોર્ટિંગ વર્બ નથી પણ સીધું અહીંયા એક સબ્જેક્ટ તરીકે લખાયું છે. હાઉ મેની કપ્સ ડીડ ધી ફિમેલ ચિત્તા ગીવ. ડીડ આવી ગયું છે એટલે આપણે ગીવ લખશું, ગેવ નહીં. ગીવ બર્થ ટુ ક્વેશ્ચનમાં. લાસ્ટ લાઇન અંડરલાઇન જો હતે તો આપણે વેરથી ક્વેશ્ચન્સ કરતે. ઓકે. દિવ્યા પેડ. સો આન્સર ઇઝ એ. અહીંયા સી આન્સર આવશે, અહીંયા એ આન્સર આવશે.
નાઉ ફોર્થ સેન્ટેન્સ. દિવ્યા પેડ ₹2,000 ટુ ધી બ્યુટિશિયન. દિવ્યાએ બ્યુટિશિયનને 2,000 રૂપિયા ચૂકવી દીધા હતા, આપી દીધા હતા. તો કેટલા રૂપિયા આપ્યા હતા? તો કેટલા માટે અહીંયા શું ગણાશે? રૂપીઝ, મની. બરાબર છે. જ્યારે ધ્યાન રાખો બાળકો, ભલે ને આ 2,000 રૂપિયા આપણાથી ગણી શકાતા હોય, પણ હંમેશા કરન્સી માટે જો મની છે તો એ મની હંમેશા હાઉ મચથી ક્વેશ્ચન આવશે. મનીને માટે હંમેશા હાઉ મેની નહીં પણ હાઉ મચથી ક્વેશ્ચન ગણાશે. હાઉ મચ ડીડ દિવ્યા પે ટુ ધી બ્યુટિશિયન્સ. જો આ રૂપીઝ બહાર હતે, અંડરલાઇનની બહાર હતે, બરાબર, રૂપીઝ હતે, તો આપણે હાઉ મેનીથી ક્વેશ્ચન કદાચ કરી શક્યા હોત. બરાબર. તો અહીંયા મની માટે, કરન્સી માટે હાઉ મચથી ક્વેશ્ચન થાય. ડીડ અહીંયા આપણે સપોર્ટિંગ વર્બ તરીકે લીધું છે. દિવ્યા એ અહીંયા સબ્જેક્ટ તરીકે છે, પે બેઝ વર્બ છે. આ રીતે એનો જવાબ બને છે. ધ ટીચર ડીડન્ટ અલાઉ વિશાલ ટુ એન્ટર ધી ક્લાસરૂમ બીકોઝથી આવ્યું વાક્યમાં. બીકોઝ આવે એટલે હંમેશા વાયથી જ પ્રશ્ન પૂછાય. તો વાય ડીડ ધ ટીચર નોટ અલાવ વિશાલ? Why did the teacher not allow વિશાલ ટુ એન્ટર ધી ક્લાસરૂમ? આ રીતે અહીંયા વાક્ય બને છે કે ટીચરે વિશાલને શા માટે વર્ગખંડની અંદર આવવા દીધો ન હતો, પરવાનગી આપી ન હતી. આ રીતે. તો બાળકો, તમને સમજ પડતી જ હશે. કંઈ પણ સમજ ન પડે તો તમે ક્વેરીના રૂપે પણ નોટ કરાવી શકો છો. અ જર્મન લેડી came to stay with Mohan's family to learn music from his father. જર્મન લેડી મોહનની ફેમિલી સાથે રહી છે. તો કે શા માટે રહી છે? તો કે એના પિતાની પાસે, મોહનના પિતાની પાસે મ્યુઝિક શીખવા માટે એ મોહનની ફેમિલીની સાથે રહી છે. તો શું શીખવા માટે? તો કે મ્યુઝિક શીખવા માટે. તો વોટ ડીડ અ જર્મન લેડી વોન્ટ ટુ લર્ન ફ્રોમ મોહન્સ ફાધર? મોહનના ફાધરની પાસેથી એણે શું શીખવું છે? તો એવી રીતે અહીંયા મ્યુઝિક છે એટલા માટે વોટથી પ્રશ્ન આવશે. સો આન્સર ઇઝ સી. ડૉક્ટર શર્મા એડવાઇઝડ સોનિયા. કોણે એડવાઇઝ આપી? ડૉક્ટર શર્મા અંડરલાઇન હતે તો હુથી પ્રશ્ન આવતે. કોને આપી સલાહ? તો કે સોનિયાને, તો હુમથી પ્રશ્ન આવતે. ટુ બ્રશ હર ટીથ. શું કરવા માટે કહ્યું? તો વોટથી આ પ્રશ્ન આવતે. ટ્વાઇસ અ ડે. કેટલી વાર માટે આપણે હાઉ ઓફટન વર્ડ જોઈશું. જ્યારે હાઉ ઓફટન આપેલું હોય તો એનો અર્થ થશે હાઉ મેની ટાઈમ્સ. હાઉ ઓફટનનો અર્થ થશે હાઉ મેની ટાઈમ્સ, કેટલી વાર. તો કે ડૉક્ટર શર્માએ સોનિયાને કેટલી વાર બ્રશ કરવા માટેની સલાહ આપી હતી કે દરરોજ કેટલી વાર બ્રશ કરવું જોઈએ? તો કે દિવસમાં 2 વાર, એક દિવસમાં 2 વાર, ટ્વાઇસ. બરાબર. એટલા માટે અહીંયા વર્ડ ટ્વાઇસ અ ડે એ વર્ડ અહીંયા નહીં આવશે અને હાઉ ઓફટનથી વર્ડ આવશે. સો 7થની અંદર આન્સર નંબર સી. નાઉ 8th ક્વેશ્ચન. ધી પેશન્ટ ટુક સ્પેશિયલ ડાયટ ટુ બી હેલ્ધી અગેન. પેશન્ટે, દર્દીએ સ્પેશિયલ ડાયટ લીધો હતો. ડાયટ એટલે મીલ, ડાયટ એટલે ખોરાક. બરાબર. શા માટે? તો કે ફરીથી હેલ્ધી થવા માટે. તો અહીંયા એક પર્પઝ આવ્યો. જ્યારે બીકોઝની જગ્યાએ તમે ટુ બી અથવા ટુ આપેલું હોય ત્યારે પણ આપણે એ વાક્યને વાયથી જ પ્રશ્ન બનાવી શકીએ. સો આપણે જોઈ લઈએ તો અહીંયા વાયથી ક્વેશ્ચન્સ બનશે. વાય ડીડ ધી પેશન્ટ ટેક સ્પેશિયલ ડાયટ? કોણે લીધો હતો? તો અહીંયા પેશન્ટમાં જો અંડરલાઇન હતે તો હુ આવતે. ડાયટ લીધું હતું તો અહીંયા ડાયટ અંડરલાઇન હતે તો વોટથી જવાબ આવતે. બરાબર છે. તો અહીંયા વાય ડીડ, અહીંયા ડઝ આપેલું છે અને આગળના વાક્યની અંદર તો ટુક છે. ધી પેશન્ટ ટુક, તો ટુક ટેક્સ હતે તો આપણે આ 10 વાળો જે આન્સર હતે તે આવતે. એ સાદા વર્તમાનકાળનું આ વાક્ય છે. આપણે તો સાદા ભૂતકાળના વાક્યો જોઈએ છે. નાવ 9thની અંદર એન ઇન્ડિયન સાયન્ટિસ્ટ શિવા આયુધરાજ ઇન્વેન્ટેડ ઈમેલ ઇન 1979. 1979ની અંદર એક ભારતીય વૈજ્ઞાનિક શિવ આયુધરાજ એ ઈમેલ ઇન્વેન્ટ કર્યું હતું, શોધી કાઢ્યું હતું. તો કોણે શોધ્યું હતું?
તો કે ઇન્ડિયન સાયન્ટિસ્ટ શિવા આયુધરાજ અંડરલાઈન હતે તો હુથી પ્રશ્ન બનતે. ઈમેલ શોધ્યું હતું તો એ વોટથી પ્રશ્ન બને. ક્યારે શોધ્યું છે તો અહીંયા વેનથી પ્રશ્ન બને. કેવી રીતે શોધ્યું માટે અહીંયા કોઈ અહીંયા માહિતી આપેલી નથી. સો 9thની અંદર બી આન્સર આવશે. નાવ લાસ્ટ, રવિન્દ્રનાથ ટાગોર વોન ધી નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર ઇન 1930. રવિન્દ્રનાથ ટાગોરે સાહિત્યની અંદર નોબેલ પ્રાઇઝ 1913માં જીત્યું હતું, મેળવ્યું હતું. તો શું જીત્યું હતું? નોબેલ પ્રાઇઝ. તો એ શું જીત્યું એટલા માટે વોટથી પ્રશ્ન બનશે. રવિન્દ્રનાથ ટાગોર અંડરલાઈન હતે તો હુથી પ્રશ્ન બનતે. 1913 અંડરલાઈન હતે તો વેનથી પ્રશ્ન બનતે. અને શા માટે એનો તો જવાબ અહીંયા કોઈ આપેલો જ નથી. બરાબર. શાના માટે એણે કર્યું હતું તો એ લિટરેચરની અંદર. કઈ ફિલ્ડની અંદર? તો અહીંયા વિચ ફિલ્ડ હતે તો લિટરેચર અંડરલાઈન હતે તો. સો અહીંયા સુધી આપણે અહીંયા નોટ કર્યું છે. આજના લેક્ચર સુધી આપણે આટલું જ કરીએ છીએ. આ વસ્તુ તમારે ફરીથી એકવાર વાંચી લેવાની રહેશે, ક્લોઝ રીડિંગ કરવાનું રહેશે. આપણા થર્ડ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 6 કરીશું, જે ખૂબ જ મહત્ત્વની છે. અને એક્સરસાઇઝ 6ની અંદરના ક્વેશ્ચન્સ તમારે લખી નાખવાના છે. જવાબો ઓરલ તૈયાર કરીશું. તમારે એકવાર એના જવાબો જાતે જોવાના છે અને હું સમજાવીશ તમને આ પોઈન્ટ આવતા લેક્ચરની અંદર. સો મળીશું પાછા ખૂબ જ વહેલા. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.